નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ, સોખડા, સરદારપુરા અને પીલવઈ મુકામે જન આરોગ્ય સમિતિની 2 દિવસની તાલીમ આયુષ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, સગર્ભા બહેનો માટે નમોશ્રી યોજના, જનની સુરક્ષા યોજના, 100 ડેઝ ટીબી પ્રોગ્રામ અંતર્ગત પ્રધાનમંત્રી નિશ્ચય સહાય યોજના તેમજ બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત લોક જાગૃતિ, વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, પાણીજન્ય રોગો ના થાય અને ફેલાતા અટકે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેની સમજ આરોગ્ય સમિતિના સભ્યોને આપવામાં આવી હતી. આ તાલીમમાં જન આરોગ્ય સમિતિના સભ્યો, સરપંચશ્રીઓ, શિક્ષકશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી મુકેશ ચૌહાણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ ખાતે હાજર રહ્યા હતા.